નમસ્કાર મિત્રો, દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂત મિત્રોને 2000 રૂપિયાના વર્ષમાં 3 હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 21 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલો છે જેના કારણે ખેડૂતોનો 22મો હપ્તો અટકી શકે છે? તો કયા ખેડૂત મિત્રોને 22મા હપ્તાનો લાભ નહીં મળે? 22મા હપ્તા પહેલાં શું મોટા સમાચાર છે? 22મા હપ્તાના 2000નો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જોઈએ પહેલાં જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. જો વાત કરીએ કે 22મો હપ્તો કઈ ભૂલોના કારણે અટકી શકે છે, જેમાં પ્રથમ ભૂલ, જો તમે PM કિસાન યોજના સાથે જોડાયેલા છો તો ધ્યાનમાં રાખો કે તમારા ફોર્મમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, નામ તમારે ઇંગ્લિશમાં ફરજિયાત લખવાનું રહેશે, નામ હિન્દી કે ગુજરાતીમાં નહીં ચાલે. PM કિસાન સમ્માન નિધિ યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે અંગ્રેજીમાં ફોર્મ ભરવું જરૂરી છે. ત્યારબાદ લિંક ખોટી રીતે દાખલ કરશો નહીં. એટલે કે જો કોઈ પુરુષ દ્વારા ફોર્મ ભરવામાં આવે છે તો જેન્ડરની અંદર મેલ, અને જો કોઈ સ્ત્રી દ્વારા ફોર્મ ભરવામાં આવે છે તો જેન્ડરની અંદર ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. આ ઉપરાંત આધાર નંબર જેવી અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવાનું રહેશે. જો તમે આવી ભૂલ કરો છો તો 22મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ તમને નહીં મળે. ત્યારબાદ બીજી ભૂલની વાત કરીએ તો બેંક ખાતાની માહિતી, એટલે કે બેંકની અંદર જે તમે માહિતી આપી છે તે માહિતી તમારે સાચી આપવાની રહેશે, અથવા તો તમે PM કિસાન સમ્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહી શકો છો. બેંક ખાતાની માહિતી જેમ કે બેંક એકાઉન્ટ નંબર, બેંકનો IFSC કોડ, આ વિગતો તમારે યોગ્ય રીતે ભરવાની રહેશે, જેથી કરીને યોગ નાણાં છે એ તમારા યોગ્ય ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકાય. ત્યારબાદ ત્રીજી ભૂલની વાત કરીએ તો PM કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે eKYC, ખેડૂત નોંધણી અને જમીનની ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે. જો તમે આ કામ નહીં કરો તો પણ તમે PM કિસાન સમ્માન નિધિ યોજનાના હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. તેથી કરીને જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી eKYC PM કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તાજેતરમાં જ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી, એટલે કે ખેડૂત નોંધણી અને જમીનના રેકર્ડની ચકાસણી પૂર્ણ કરવી જરૂરી છે. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને PM કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળતો તો રહે. અને ત્યારબાદ વાત કરીએ PM કિસાન સમ્માન નિધિ યોજનાના 22મા હપ્તાની, તો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી. જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. જય કિસાન.